રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। સરકારી જમીન ઉપર ગોધરના મેઘાણી નામના વ્યક્તિએ દ્વારા પાર્ટી પ્લોટ બનાવી લીધો હોવાની ઘટના સામે આવી છે। પાર્ટી પ્લોટ બનાવી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવતી હોવાની ઘટના પણ સામે આવી છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગોરધન મેઘાણી નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેર દક્ષિણ વિભાગમાં મામલતદાર તરીકે ફરજ બજાવનારા રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદમાં રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેરના મવડી રેવન્યુ સર્વે નંબરના સિટી લાઇટ નામનો પાર્ટી પ્લોટ આવેલો છે, જે પાર્ટી પ્લોટ સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ છે, જેથી અગાઉ મામલતદાર દક્ષિણ વિભાગ દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। તેમજ વર્ષ 2024માં ગોરધન હુકમ મેઘાણીના પુત્ર હિતેશ મેઘાણી દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી। વર્ષ 2024માં લેખિત સ્વેચ્છાએ દબાણ દૂર કરી આપવા બાબતની બાંહેધરી આપ્યા બાદ પણ મેઘાણી પિતા પુત્ર દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ગેરકાયદેસર રીતે પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવતો હતો, તેમજ વાર્ષિક લાખો રૂપિયાની કમાણી પણ કરવામાં આવતી હતી। ત્યારે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને હેઠળ મળતી લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા ગોરધન હુકમ મેઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં હુકમ કરવામાં આવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી જમીન ઉપર મેઘાણી પિતા પુત્ર દ્વારા પાર્ટી પ્લોટ, ઓફિસ, પાણીનો મોટો ટાંકો તેમજ ઇલેક્ટ્રિક રૂમ તેમજ પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી। ત્યારે હાલ તો તંત્ર દ્વારા 5,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી ધરાવતા અંદાજિત 3.85 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણકર્તા પાસેથી આંચકી લેવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવડી ગામના સર્વે નંબર 194માં સરકારી ખરાબાની જમીન જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા સિટી લાઇટ પાર્ટી પ્લોટ બનાવી અને તેના આગળ તેણે ફોલ્ડિંગ દિવાલ બનાવી, ઇલેક્ટ્રિક રૂમ બનાવી, મોટર પાણીનો ટાંકો બનાવી, તેમજ પાર્કિંગ એરિયા બનાવી ગેરકાયદેસર કબજો કરેલ, જે બાબતે કલેક્ટર સાહેબની કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કરતા તે આધારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી દક્ષિણ વિભાગનાઓ દ્વારા ફરિયાદ આપતા તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ 2020ની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવેલ છે। એ દબાણનો તો આખો દબાણ આગળના ભાગે અને દબાણ કરેલું, જે બેનો પોતાની માલિકીની જમીનના આગળના ભાગે દબાણ કરેલું, જેનો પોતાના અંગત ઉપયોગ માટે વપરાશ કરતો હતો, જે આધારે ગુનો દાખલ થયો। અગાઉ 2023માં, 24માં અને 25માં પણ મામલતદાર શ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 મુજબ એને નોટિસ પાઠવવામાં આવી અને તેને પૂરેપૂરો સમય આપવામાં આવે આ બાબતે કે ભાઈ તમારે કોઈ આધાર પુરાવો હોય અથવા માલિકી હોય તો તે બાબતે સ્પષ્ટતા કરવી અથવા લેખિતમાં જવાબ રજૂ કરો, તે બાબતે પણ કોઈ જવાબ રજૂ કરેલ નથી અને ત્યારબાદ મામલતદાર શ્રી દક્ષિણ વિભાગનાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।